ગૌરી વ્રતની કથા માં પાર્વતીનું અનન્ય તપ અને શ્રદ્ધાનો સંદેશ છે. દિવ્ય પુરાણ કથાઓ મુજબ માં પાર્વતીનો પૂર્વજન્મ પ્રજાપતિ દક્ષની પુત્રી સતી તરીકે થયો હતો. તેમના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા. એક દિવસ પ્રજાપતિ દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું, જેમાં તેમણે ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહીં. માતા સતી યજ્ઞમાં જવાની જીદ પકડે છે. શિવજી અવગાહ કરે છે, પણ તેમને રોકતા નથી. સાથે કાલ ભૈરવને રક્ષા માટે મોકલે છે. યજ્ઞ સ્થળે પહોંચતા સતીને તાત દક્ષ દ્વારા અપમાન સહન કરવું પડે છે. આ દુઃખથી વ્યથિત થઈને માતા સતી યજ્ઞ કુંડમાં પોતાની જ આજ્ઞાએ અગ્નિમાં સમાધિ લે છે. આ ઘટના બાદ તેઓ બીજા જન્મમાં હિમાલય રાજના ઘરમાં ઉમાના રૂપે જન્મ લે છે. શ્રી નારદજી આગાહી કરે છે કે ઉમાનો વિવાહ એવો યોગી સાથે થશે જે ઘર વિહોણો, તૂટેલા વસ્ત્રો ધારણ કરતો, પણ અત્યંત સિદ્ધ અને દિવ્ય તત્વ હશે. હિમાલય અને તેની પત્ની આ સાંભળી ચિંતિત થાય છે, પણ ઉમા મનમાં નક્કી કરે છે કે તેઓ તો માત્ર શિવજીને પતિ રૂપે સ્વીકારશે અને આ લક્ષ્ય માટે વનમાં જઈને તપશ્ચર્યા શરૂ કરે છે. નિષ્ઠાથી વ્રત કરે છે અને એ રીતે ઇતિહાસનું પ્રથમ વ્રત ગૌરી વ્રત રૂપે ઉજવાય છે, જે પછી ભગવાન શિવ અને મા પાર્વતીનું દિવ્ય વિવાહ બંધન બને છે.